નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત બ્રેકિંગ ન્યૂઝથી જે અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં પોલીસે 2 આરોપીઓ સાથે રહીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું। જાહેરમાં પોલીસે આરોપીઓને ઠપકાર્યા। હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલ નામના આરોપીને વિરાટનગર બીચ લઈ જવાયા। બંને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। નિકોલના સરદાર ધામના પાર્કિંગમાં હિંમત રૂડાણીની હત્યા કર્યા બાદ ગાડીમાં મૃતદેહ નાખી બ્રિજ નીચે કાઢી છુપાવી હતી। પોલીસે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। તો બિલ્ડરને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓના મેટ્રો કોર્ટે 5 દિવસના રિમાન્ડ કર્યા છે મંજૂર। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ અને પપ્પુ મેઘવાલની વધુ પૂછપરછ કરવા પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે બિલ્ડરના હત્યારા પાસેથી હત્યા રિકવર કરવાનું બાકી છે, ત્યારે હવે હત્યા માટે મનસુખ ઉર્ફે જેકી સાથે આરોપીઓની કેવી ડીલ થઈ હતી તે અંગે આરોપીની ઉલટ તપાસ કરાશે। તો આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા મિહિર સોની। સીધા જે મિહિર પાસે મિહિર, આ હત્યાએ ચકચાર જગાવી હતી કારણ કે એક કારમાંથી મળી આવ્યા હતા મૃતદેહ। ત્યારબાદ હવે જ્યારે આરોપીઓ ઝડપાયા અને કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, ત્યારે હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને સાથે રાખી પોલીસ નીકળી હતી, જ્યાં પણ રસ્તામાં પણ આરોપીઓની પોલીસે સરભરા કરી। જાણવા માંગીશું શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમના વિરુદ્ધ? ઝરણા, વિરાટનગર જે બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી બિલ્ડરની ગાડીમાં જે હિંમત રૂડાણીની જે હત્યા કરેલી લાશ શનિવારે મળી હતી અને ત્યારબાદ ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓ છે તેની રાજસ્થાનથી જે 3 હત્યારાઓની ધરપકડ કરી હતી, જેમાં કાયદાના સંઘર્ષમાં રહેલો કિશોર સહિત 3 લોકો હતા કે જેમાં 2 લોકોની જે હત્યા કરવા માટે કે જે નિકોલના સરદાર ધામમાં પાર્કિંગમાં તેણે આ બિલ્ડરની હત્યા કરી હતી, જે છરીથી હત્યા કરી અને ત્યારબાદ તેની જ ગાડીમાં હું એક વખત દ્રશ્યો બતાવીશ કે ત્યાં આગળ તે અહીં ગાડી છે તે મૂકી દીધી હતી। એ બંને આરોપી કે જે રાહુલ ઉર્ફે જે હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલ, આ બંને આરોપીને અત્યારે હાલ ઓઢવ પોલીસે કે જે રિકન્સ્ટ્રક્શન કર્યું અને ત્યારબાદ કાયદાનું જે ભાન છે તે કરાવવામાં આવ્યું। દ્રશ્યો કે જે જોઈ શકાય છે કે જે આ તમામ બંને આરોપીઓ છે કે જેને હત્યા કરી હતી અને તેને કાયદાનું ભાન થાય અને પોલીસે જેના લઈને જ સરા જાહેરમાં જ એક રિકન્સ્ટ્રક્શન કરી અને ત્યારબાદ તેને જે જાહેર રોડ ઉપર દંડા મારી અને કાયદાના ભાન છે તે કરાવવામાં આવ્યું। તેની સાથે જ અહીં આ ઘટના સ્થળ છે કે ત્યાં આગળ આખું રિકન્સ્ટ્રક્શન છે તે કરાવવામાં આવ્યું અને આ જે આરોપીની ધરપકડ કર્યા બાદ તે લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે જે હિંમત રૂડાણી જે મૃતક બિલ્ડર હતા અને તેની જેને સોપારી જે છે કે તેની જ સાથે જે જમીન વિવાદ ચાલતો હતો, જે મનસુખ લાખાણી તેણે 1 કરોડ રૂપિયા આપી અને આ બંને આરોપીને મારવા માટેની સોપારી છે તે આપવામાં આવી હતી અને જેના આધારે જ તેને શનિવારે આ બિલ્ડર છે કે જે હિંમત રૂડાણીની હત્યા છે તે કરવામાં આવી હતી। એટલે હાલ આ કેસમાં 4 આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ અન્ય જે મુખ્ય આરોપી છે મનસુખ લાખાણી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પરંતુ અન્ય જે આ 2 આરોપી જે હત્યા કરનારા છે તે બંનેને રાહુલ અને પપ્પુ તે બંનેને અહીં ઓઢવ પોલીસ લાવી અને આખું રિકન્સ્ટ્રક્શન છે ઘટના સ્થળનું કે જ્યાં આગળ નિકોલ સરદાર ધામથી લઈ અને કઈ રીતના ગાડી લઈને આવ્યા અને ત્યારબાદ તેને આ બ્રિજ નીચે ગાડી મૂકી અને ત્યારબાદ જે હત્યા કરેલી હાલતમાં મૃતદેહ છે કે જે હિંમત રૂડાણીનો તે ડેકીમાં નાખ્યો હતો અને ત્યારબાદ તેણે ફોટો પાડી અને સીધો જ જેને સોપારી આપી હતી તે બિલ્ડર મનસુખ લાખાણી તેને ફોટો વોટ્સએપ પર સેન્ડ કર્યો હતો। એટલે આ સમગ્ર આખું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું અને તેની સાથે જ જે આ આરોપીઓ કે આ રીતના ગંભીર પ્રકારનો ગુનો છે, હત્યાનો ગુનો કરવામાં આવ્યો છે અને તેને લઈને કાયદાનું ભાન થાય અને જેને લઈને સરા જાહેરમાં જ તેને લોકોની સામે કે જે લોકોના ટોળા છે તે અહીંયા એકઠા થયા હતા અને તેની સામે જ દંડા વડે તે લોકોને કાયદાનું ભાન છે તે કરાવવાનો પ્રયાસ છે પોલીસે કર્યો હતો। આ આખી હાલ તો સમગ્ર ઘટનાને લઈને 4 આરોપીની ધરપકડ કરી છે, જો કે આગામી સમયમાં જ જે આ મનસુખ લાખાણી છે તેનો પુત્ર કિંજલ છે તેની પણ સંડોવણી છે, તેની પણ આશંકા છે। એટલે અગાઉ હવે તેની પણ ધરપકડ છે તે થઈ શકે છે, કારણ કે અગાઉ પણ આ બિલ્ડર દ્વારા હિંમત રૂડાણીને મારવા માટે જે 50,000 રૂપિયા આપવામાં આવ્યા હોવાની તપાસમાં ખુલાસો થયો હતો। એટલે હાલ આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરી
ગણતરીની સેકન્ડો બાદ આખો ગુનાનો ભેદ ઉકેલીને 4 આરોપીની ધરપકડ કરી છે અને અત્યારે વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ મિહિર, જે આરોપીઓ ઝડપાયા છે અને કહેવામાં આવ્યું છે કે એક આરોપી સગીર પણ છે. બિલ્ડર જેણે આ હુમલો કરાવ્યો હતો તેણે આ પહેલા પણ જે મૃતક છે તેના હાથ પગ તોડાવવા માટે સોપારી આપી હતી, જો કે તે કોઈ કારણસર શક્ય ન બન્યું અને ડાયરેક્ટ તેનું મર્ડર જ કરાવી દેવામાં આવ્યું. આ જે હત્યારાઓ જેઓની ધરપકડ કરી લેવામાં આવી છે તેઓ હિસ્ટ્રી શીટર છે. કઈ રીતે તેઓની હત્યા કરાવવા માટે સોપારી આપવામાં આવી હતી આ આરોપીઓને? જે બિલ્ડર છે કે જે મનસુખ લાખાણી તેના ત્યાં આગળ અગાઉ જે કામ કરતા રાહુલ રાઠોડ અને પપ્પુ નામના જે આ બંને લોકો સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને થોડાક સમયથી તે અન્ય જગ્યાએ કામ કરતા હતા, પરંતુ અનેક વખત જે આ લોકોને જમીન વિવાદથી લઈ અને અલગ પૈસાને લઈને વિવાદ છે તે ચાલતો હતો, જે મામલે તેને આ બિલ્ડર મનસુખ દ્વારા જ 1 કરોડ રૂપિયા અને એક મકાનની જે સોપારી છે કે જે આ બંનેને આપવામાં આવી હતી અને જેને લઈને જ આ સોપારીના આધારે જ ત્યાં આગળ આ બંને આરોપી છે કે જે હિંમત રૂદાણીને ત્યાં આગળ લઈ ગયા સરદાર ધામ, કે જ્યાં આગળ હાલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે અને પાર્કિંગ ખૂબ મોટો હોવાના કારણે ત્યાં આગળ તેની સાથે ઝપાઝપી કરી અને ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયાર કે જે છરી જેવા હથિયાર વડે તેની હત્યા કરી અને ત્યારબાદ તેને ડેકીમાં નાખી અને ત્યારબાદ તેના જ મર્સિડીઝ ગાડીમાં લઈ અને ત્યારબાદ અહીં વિરાટનગર પાસે આ ગાડીમાં મૂકી અને ત્યારબાદ તે લોકો ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટના બની અને ત્યારબાદ જે રાહુલ મુખ્ય આરોપી છે રાહુલ રાઠોડ તેના દ્વારા જ જે ફોટો પાડી અને ત્યારબાદ બિલ્ડર મનસુખ લાખાણીને તેને મોકલ્યો હતો અને આ કામ પૂરું થઈ ગયું તેવું કન્ફર્મેશન છે તે આપ્યું હતું, કારણ કે જે આ બિલ્ડર છે અને બિલ્ડરે જે આ સોપારી આપી હતી આ બંને આરોપીઓને જે હત્યારાઓને તેને 1 કરોડ રૂપિયા અને એક મકાનની લાલચ આપી હતી અને જેના આધારે જ તેને આ કર્યું હતું. જોકે આ ઘટના બાદ આરોપીઓ એ સતત આ બિલ્ડર જે છે મનસુખની તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કરતા ન હતા અને જેના કારણે જ તે ગુજરાત છોડી અને રાજસ્થાન ભાગી ગયા હતા, પરંતુ પોલીસને તરત જ માહિતી મળી અને તેના આધારે જે રાજસ્થાનના શિરોઈથી તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. એટલે હાલ આ કેસમાં જી બિલકુલ આભાર મિહિર. તો હાલ આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન રાખવામાં આવ્યું છે આરોપીઓને સાથે રાખીને, પરંતુ તે પહેલા આપ તસવીરોમાં પણ જોઈ રહ્યા છો કે કાયદાનું ભાન કરાવતા જ આરોપીઓ જે છે તેઓની રસ્તા વચ્ચે જ પોલીસ દ્વારા સરભરા પણ કરી દેવામાં આવી. અન્ય